મોરબીમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત થયું। સ્વિમિંગ કરતા સમયે વિદ્યાર્થીનું મોત થયું। મૂળ જૂનાગઢના વતની અને મોરબીમાં 10મા ધોરણમાં ભણતા પ્રીત ફળદુ નામના 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। ટંકારા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે। તો સ્વિમિંગ કરતા સમયે વિદ્યાર્થીનું મોત થયું છે। ઉલ્લેખનીય છે કે સ્વિમિંગ કરતા સમયે વિદ્યાર્થીનું કઈ રીતે મોત થયું તેને લઈને અનેક સવાલો। ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત થયું છે, તો સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત કઈ રીતે થયું તે અંગે સવાલો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનેલ સ્વિમિંગ પૂલ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે। 2017માં 9 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી સ્વિમિંગ પૂલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે। યુનિવર્સિટીના સત્તાધીશોએ અણઆવડતના કારણે સ્વિમિંગ પૂલ સદંતર બંધ કર્યો છે। કાયમી સ્વિમિંગ કોચ ન હોવાથી અને મેન્ટેનન્સનો ખર્ચ વધુ હોવાથી સ્વિમિંગ પૂલ બંધ કરવામાં આવ્યો હતો। યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકે જણાવ્યું કે પૂલમાં માત્ર 16 થી 17 લોકો જ આવતા હતા, જ્યારે પૂલના મેન્ટેનન્સનો ખર્ચ વધુ હતો, તેથી પૂલ બંધ કરવામાં આવ્યો છે। આવતા દિવસોમાં ફરી ચાલુ કરવા પ્રયાસ કરીશું। લગભગ 10 કરોડના ખર્ચે આઉટડોર અને ઇન્ડોર સ્વિમિંગ પૂલ બનેલો છે, અને અત્યારે પાણીનું પ્રમાણ ઓછું અને સ્વિમિંગ પૂલની કેપેસિટી વધારે હોવાથી અને મેન્ટેનન્સ ચાર્જ વધારે થવાથી અત્યારે સ્વિમિંગ પૂલ હાલ આપણે બંધ છે, અને આવનારા સમયમાં સ્વિમિંગ પૂલ ચાલુ થાય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વધારે યોજાય અને વધારે લોકો લાભ લે એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતના કારણે 9 કરોડના સ્વિમિંગ પૂલની હાલત બિસ્માર। સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા છે। ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું હતું। છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા તો બુલેટિનમાં